हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्य तु संस्कारार्थानि एव कारणत्वं कर्माणि भवन्ति तन्निवर्तक आश्रय प्राणविज्ञान सहितानि देवयाजी श्रेयान् आत्मयाजी वा इति उपक्रम्य आत्मयाजी तु करोति इदं मे अनेन अंगं संस्क्रियते इति संस्कारार्थम् एव कर्माणि इति वाजसनेयके महायज्ञश्च यज्ञश्च ब्राह्मीयं क्रियते तनुः यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् इत्यादि स्मृतेश्च प्राणादिविज्ञानं च केवलम्
કર્મ સમુચ્ચિતમ વા સકામસ્ય પ્રાણાત્મ પ્રાપ્ત્યર્થમેવ ભવતિ નિષ્કામસ્ય તુ આત્મજ્ઞાન પ્રતિબંધ નિર્માષ્ટ્યર્યૈ ભવતિ આદર્શ નિર્માર્જનવત ઉત્પન્ન આત્મવિદ્યસ્ય તુ અનારંભો નિરર્થકત્વાत् જે સકામ છે એને માટે કર્મ બંધનકારક છે. એટલે શંકરાચાર્યજી કહે છે ન નિષ્કામસ્ય, જે નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યો છે એને આ કર્મ બંધનકારક થતા નથી. તસ્ય તુ, તો કે નિષ્કામ માટે આ કર્મ શું કરી શકે? તસ્ય તુ સંસ્કારાર્થાની એવ કર્માણી ભવંતી. આ બધા કર્મો એના માટે શું બની શકે છે? એના અંતઃકરણનું નિર્માણ કરનારા, સંસ્કાર કરનારા બને છે. તન નિર્વર્તક આશ્રય પ્રાણ વિજ્ઞાન સહિતાની. શંકરાચાર્યજી કહે છે આમાં પછી બીજી બધી જ વસ્તુ આવી જાય. માત્ર કર્મયોગ જ છે એમ નહીં, યજ્ઞ કર્મ છે એમ નહીં, પણ શંકરાચાર્યજી કહે છે આશ્રય એને જ આશ્રિત જે પણ પ્રાણ વિજ્ઞાન સહિતાની. પ્રાણ વિજ્ઞાન એટલે કે આ પ્રાણની જે ઉપાસના દર્શાવવામાં આવે. જો સમજવાનું, વિજ્ઞાન શબ્દનો અર્થ પછી બધે જ વિજ્ઞાન કરવાનું નથી. અહીંયા વિજ્ઞાન શબ્દનો અર્થ થાય ઉપાસના. પ્રાણ વિજ્ઞાન સહિત એટલે કે પ્રાણ આદિની જે ઉપનિષદોમાં ઉપાસના દર્શાવવામાં આવી છે એ બધા પણ છેવટે શાના માટે છે? એ પણ આ બધા અંતઃકરણની શુદ્ધિ માટે, એકાગ્રતા માટે જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કર્મ છેવટે તો આપણા અંતઃકરણને સંસ્કાર કરવા માટે અને એનાથી આ પ્રાણ આદિ ઉપાસના પણ આપણા અંતઃકરણની શુદ્ધિ માટે જ છે. જો વિચાર, એટલે માટે ઉપનિષદ સ્વયં ઉપાસનાઓ દર્શાવે. શિક્ષાવલ્લી આપણે જોઈએ તો અનેક પ્રકારની ત્યાં ઉપાસનાઓ છે. છાંદોગ્ય ઉપનિષદ જોઈએ તો એમાં પણ 8, જો વિચારો, છાંદોગ્ય ઉપનિષદના 8 અધ્યાય છે. એમાં પ્રથમ 6 અધ્યાય તો શાની, પ્રથમ 5 અધ્યાય તો એક ઉપાસનાની જ ચર્ચા કરે. 6ઠા પ્રકરણમાં 6ઠા અધ્યાયમાં તત્વમસી વાક્ય છે. 7મા અધ્યાયમાં નારદજીની ચર્ચા છે. 8મા અધ્યાયમાં ફરીથી ઉપાસનાની ચર્ચા. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રાણ આદિની, ઓમકારની, પ્રાણની આ અનેક પ્રકારની જે ઉપાસનાઓ દર્શાવવામાં આવી છે એ બધી ઉપાસનાઓ પણ કોઈ વિશેષ પ્રકારની સિદ્ધિ કે વિશેષ પ્રકારના લોકની પ્રાપ્તિ માટે નથી, પણ નિષ્કામ ભાવથી જયારે ઉપાસના કરવામાં આવે તો એ જ ઉપાસના આપણા અંતઃકરણનું નિર્માણ કરનાર બને છે, આપણા અંતઃકરણનો સંસ્કાર કરનાર બને. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કર્મ સંપૂર્ણતઃ નકામા નથી, નિરર્થક નથી. પૂર્ણતઃ નકામા કોઈ કર્મ નથી. જો સમજો, તન નિર્વર્તક આશ્રય, એને જ આશ્રિત છે. જો સમજો, પ્રાણ વિજ્ઞાન જે બધું છે એ પણ આ કર્મને આશ્રિત જ છે. ધ્યાન પણ છેવટે કર્મ છે. જો સમજો, ધ્યાન પણ કર્મ જ છે. અને જો ધ્યાન કર્મ છે તો એ આપણા અંતઃકરણની શુદ્ધિ કરી શકે, પણ બ્રહ્મ જ્ઞાન આપણને આપી શકે ને. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણ વિજ્ઞાન સહિતના બધા જ કર્મ છેવટે અંતઃકરણ શુદ્ધિ માટે છે, બ્રહ્મ જ્ઞાન માટે નથી. એટલું જ નહીં, નિષ્કામ ભાવથી એ કરવામાં આવતા હોવાથી એ કોઈ પણ પ્રકારે આપણને બંધનકારક થઈ શકતા નથી. દેવ એટલે શંકરાચાર્યજી જો સમજો, આ ભાષ્યની એક વિશેષતા છે કે એક સ્ટેન્ડ લે, એક મત શંકરાચાર્યજી રજૂ કરે, એ પોતાનો મત અથવા પોતાને જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત યોગ્ય છે એ દર્શાવવા માટે હવે શંકરાચાર્યજી શ્રુતિ અને સ્મૃતિનું અવતરણ અહીંયા કરે. એટલે હવે કહે છે દેવયાજી શ્રેયાન આત્મયાજી વા. અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આ શતપથ બ્રાહ્મણમાં આ ચર્ચા કરવામાં આવી કે દેવયાજી,
દેવયાજી એટલે કે દેવાન યહ યજતે સહ દેવયાજી, જે દેવતાઓનું યજન કરનાર છે એ દેવયાજી છે. શ્રેયાન આત્મયાજી વા, પણ કે એના કરતા પણ વધારે સારું કોણ છે? આ આત્મયાજી છે. કેમ? તો કે દેવયાજ જે છે, જો ગીતામાં ભગવાન કહે છે કે જે દેવતાઓની પૂજા કરે છે એને દેવલોકની પ્રાપ્તિ થાય છે. જે ભૂત પ્રેતની પૂજા કરે છે એને ભૂત પ્રેતની પ્રાપ્તિ થાય છે. જો વિચાર, એટલે ભગવાન ત્યાં બહુ સરસ કે છે, જે મારી મધ્યાજી, જે મારી પૂજા કરે છે એને મારી પ્રાપ્તિ થાય છે. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારનું યજન હોય કે કોઈ પણ પ્રકારના કર્મ હોય, એનો ઉદ્દેશ શું છે ને બહુ મહત્વનું. જો વિચાર, એટલા માટે ધર્મ ને અધર્મમાં પણ ઉદ્દેશ બહુ મહત્વનો થઈ જાય. ધારો કે કોઈકને કેન્સર થયું છે તો સત્ય બોલવાની જરૂર નથી, કે અસત્ય પણ શું બની જાય છે? ધર્મ બની જાય. જો વિચારી, ભલે એ અસત્ય છે, ના ના બધું બરાબર છે, તમે ચિંતા કરો જ નહીં. જો આ વાક્ય જયારે કહેવામાં આવે ત્યારે એને ખબર છે કે હું અસત્ય બોલી રહ્યો, પણ એ અસત્યનો ઉદ્દેશ શું છે? સામેવાળી વ્યક્તિના મનને શાંત કરવાનો છે. તો અસત્ય વચન પણ ધર્મ બની શકે. ક્યારે? એનો ઉદ્દેશ શું છે? પોતાનો કોઈ સ્વાર્થ નથી, બીજાના કલ્યાણ માટે બોલી રહ્યો. જો એટલા માટે ધર્મમાં પણ અને અધર્મમાં પણ, ધારો કે પણ તમે અધર્મ કર્યો પણ એ બીજાના કલ્યાણ માટે છે. જો એટલે સત્યમ વદ સત્યમપી અપ્રિયમ મા વદ. જો વિચારો, તો ત્યાં ઉદ્દેશ શું છે? સામેવાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું એ ઉદ્દેશ છે. અને જો ઉદ્દેશ એવો હશે તો પછી એ અધર્મ રહેતો નથી, એ ધર્મ બની જાય. એ જ રીતે ભગવાન કે છે કે દેવયાજી શ્રેયાન આત્મયાજી. આ દેવયાજી છે. અહીં ટીકાકાર બહુ સરસ કે છે, દેવતાઓનું પણ ધારો કે તમે યજન કરો, પણ શ્રેયાન આત્મશુદ્ધ્યર્થમ એવ સ્વર્ગાદિ અસંગમ હિત્વા યહ યજતી. પણ આ દેવતાઓની એ યજન કરે છે, યજ્ઞ કરી રહ્યો, પણ એ કરવા પાછળની એની ભાવના કેવી છે? સ્વર્ગાદિ અસંગ. એને સ્વર્ગાદિની ઈચ્છા નથી, પણ શાના માટે કરે છે? આત્મયાજી શ્રેયાન. જો વિચાર કે દેવયાજી શ્રેષ્ઠ છે કે આત્મયાજી શ્રેષ્ઠ છે? જો વિચાર, ઇતિ પ્રશ્નમ કૃત્વા આત્મયાજી શ્રેયાનિતિ નિરૂપિતમ શતપથ બ્રાહ્મણે. આ શતપથ બ્રાહ્મણમાં દર્શાવવામાં આવ્યું કે એક પેલો આત્મયાજી છે, પેલો બીજો દેવયાજી છે. તો કે આ બે માંથી શ્રેષ્ઠ કોણ છે? તો કે શ્રેષ્ઠ તો આત્મયાજી જ છે. પણ દેવયાજી પણ જો આત્મજ્ઞાન માટે થઈને નિષ્કામ ભાવનાથી કર્મ કરશે તો એ દેવનું યજન પણ એને માટે કલ્યાણકારી જ બનવાનું. ઇતિ ઉપક્રમ્ય. આ પ્રકારથી શરૂઆત કરીને આત્મયાજી તું કરોતી, છેવટે તો આપણે શું કરવાનું છે? આત્મયાજી. જો વિચાર, ગમે ત્યાં તમે આ જગતમાં જાઓ, છેવટે બધું તમારે સાથે જ છે. અંતઃકરણ પણ તમારી સાથે જ છે, તમારા પ્રાણ પણ તમારી સાથે જ રહેવાના. અહીંયા ઘડી જો તમારી આસક્તિ છે તો સ્વર્ગમાં જઈને કોઈ નિષ્કામ થવાનું નથી. અહીંયા ઘડી જો ઝઘડા કરતા હોઈએ તો ત્યાં જઈને શું કરવાનું છે? એક જો વિચાર, મન તમારું કેવું છે, તમારા મનનો ઉદ્દેશ કેવો છે? એટલે અહીંયા કે છે દેવયાજી પણ જે છે કે આત્મયાજી છે, પણ દેવયાજી પણ જો નિષ્કામ ભાવથી કર્મ કરે. જો એટલે ગીતામાં ભગવાન કહે છે યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ ય પશ્યતિ સ પશ્યતિ. સાંખ્ય એટલે સંન્યાસી. સંન્યાસીને જે સ્થાન પ્રાપ્ત થાય છે એ જ સ્થાન કર્મયોગીને પણ પ્રાપ્ત થશે જ. બંને જણા એક જ લક્ષ્યથી ચાલી રહ્યા છે, બંને મુમુક્ષુ જ છે, બંનેને આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. પણ એક અંતઃકરણ શુદ્ધિ માટે કર્મયુગનું અનુષ્ઠાન કરે છે, બીજાનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, ગુરુજી એને સંન્યાસ દીક્ષા આપી છે, અને એને પણ છેવટે શું થવાનું છે? આત્મજ્ઞાન દ્વારા મોક્ષ જ પ્રાપ્તિ થવાની. લક્ષ્ય તો બંનેનું એક જ છે. જો વિચારી, એટલા માટે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. આ જગત કોણ ક્યાં ગળી છે ને આપણને કશી જ ખબર નથી. ભલે આપણને એમ લાગે કે આ તો બહુ બુદ્ધુ છે ને આને કઈ સમજ નથી પડે,
કોનો ક્યારે કયો પુણ્યનો પ્રતાપ થાય અને ક્યારે એનું આત્મજ્ઞાન થઈ જાય ને આપણને ખબર નથી. બહુ વર્ષો પહેલા એક સ્વામીજી પ્રવચન કરતા હતા, વર્ષો પહેલા એટલે 25 વર્ષ પહેલાની. એટલે એ જયારે પ્રવચન કરતા હતા ત્યારે સ્વામીજી બહુ જુવાન સ્વામીજી, હવે ઉંમર થઈ ગઈ એમ. એટલે એક બા એમના પ્રવચન સાંભળવા જતા પેલો 13મો અધ્યાય સમજાવતા હતા. એટલે બા એટલા બધા ભાવુક થઈ ગયા કે દીકરા ત્યાં તો કલ્યાણ કરી નાખ્યું તારું, જા સમજજો, તું તો બહુ આગળ નીકળી ગયો, જા વિચાર. એટલે પેલા સ્વામીજી બહુ સરસ કીધું કે બા કોણ આગળ ને કોણ પાછળ, જો વિચાર. બા કદાચ મેં 500 જન્મમાં અત્યારે આ મેળવ્યું હશે, પણ તમે 100 જન્મમાં વેદાંતમાં જો આવી ગયા તો મારા કરતા આગળ કોણ છે, વિચાર. એટલે ગીતામાં ભગવાન કે છે અનેક જન્મ સંસિદ્ધ, આ એક જન્મનું છે જ ને, આ જન્મમાં છે જ ને, કોણ આગળ ને કોણ પાછળ, કોનું પુણ્યનો પ્રતાપ પ્રગટ થઈ ગયો અને કોને બ્રહ્મ જ્ઞાન થઈ જાય આપણને કશી જ ખબર નથી. જો એટલે જ શંકરાચાર્યજી સાથે પણ એમના 4 શિષ્યો છે. આપણે શંકરાચાર્યજીનો ફોટો જોઈએ ને, સાંજે જુઓ તો પેલા 4 શિષ્યો છે. એમાં સૌથી નાના જે છે ને એ પદ્મપાદાચાર્ય. પદ્મપાદાચાર્યજી કોઈ પંડિત નતા, એ સેવક હતા, સેવા કરતા હતા. અને જયારે પણ શંકરાચાર્યજી અધ્યયન કરાવે ને ત્યારે પાછળ બેસી રહે ચૂપચાપ. એટલે બાકીના બધા બહુ મોટા પંડિતો હતા, જો સમજજો. સુરેશ્વરાચાર્યજી, આ બધા બહુ મહાન પંડિતો હતા, શાસ્ત્રના પંડિતો. એટલે એ લોકોના મનમાં એવો ભાવ કે આ તો હવે સેવા કરવા વાળા એને હું સમજ પડતી હોય વેદાંતમાં, જો વિચાર. શંકરાચાર્યજી પેલો ભાવ સમજી ગયા. હવે એક દિવસ એ લોકો વિચરણ કરતા કરતા નદી કિનારે બેઠા હતા અને આ પદ્મપાદાચાર્યજી ત્યારે નામ એનું હતું નહીં આવું, પણ એને સેવાનું કામ કરે. એટલે સેવાના કામમાં એને બધા લાકડા વણવા જવાના હતા રસોઈ માટે. એટલે એ જંગલમાં શું કરવા ગયા, લાકડા વણવા ગયા. તો લાકડા વણવા માટે એને સામે કિનારે જવું પડ્યું, જાવી જાય. તો એ લાકડા વણી દેતો અને સમય થઈ ગયો અધ્યયન કરવાનો. એટલે શંકરાચાર્યજી ખાલી એક જ અવાજ આપ્યો, બ્રહ્મચારી ચાલો અધ્યયન કરવાનું છે, જાવી જાય. પેલા એ તો જેવું આમ ગુરુજીની આજ્ઞા સાંભળી કે ચાલો અધ્યયન કરવાનું છે, દોડવા માંડ્યું. એને તો પેલું યાદ રહ્યું નહીં કે આ નદી પસાર કરવાની છે, એટલે એને તો દોડતો રહ્યો. પણ જ્યાં જ્યાં નદીમાં એનો પગ પડ્યો ત્યાં પેલું કમળ ઉત્પન્ન થઈ ગયું, જો. એટલા માટે એનું નામ પછી શું પડી ગયું, પદ્મપાદ, જો વિચાર. પછી એમણે જે બધી બ્રહ્મસૂત્ર પર ને બધી જે ટીકાઓ લખી ને, આમ સેવા કરીએ, ગુરુની સેવા મળે ને સારામાં સારું. ગુરુની સેવાથી જ પદ્મપાદાચાર્યજીને જ્ઞાન થયું, જો વિચાર. આમ ગુરુની સેવા દ્વારા કઈક પુણ્ય જન્મના પૂર્વ જન્મના પુણ્ય હોય તો પછી એ જાગૃત થતા એને પણ બ્રહ્મ જ્ઞાન અવશ્ય થઈ શકે. એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી કહે છે કે દેવતાઓની પૂજા પણ આપણે બ્રહ્મ જ્ઞાન માટે કરીએ. જો ગીતામાં પણ કીધું દેવાન ભાવયતાને તે દેવાન ભાવયંતિ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપ્સ્ય. તમે દેવતાઓની પૂજા કરો, દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે, તો એ દેવતાઓની પ્રસન્નતાને કારણે તમારી બુદ્ધિમાં અંતઃકરણ શુદ્ધિ થશે અને તમને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થશે. જો એટલા માટે દેવતાઓની પૂજાનો ત્યાગ નથી કરવાનો, કર્મનો ત્યાગ કરવાનો નથી, કર્તવ્ય કર્મનો પણ ત્યાગ કરવાની કોઈ જરૂર જ નથી. જ્યાં છે ત્યાં બરાબર જ છે. એટલે ભગવાન કે છે સંન્યાસી હોય કે કર્મયોગી હોય, છેવટે બંનેનું લક્ષ્ય તો બ્રહ્મ જ્ઞાન જ છે. અને એટલે એ કે છે કે દેવયાજી થી શરૂ કરીને આ શતપથ બ્રાહ્મણમાં કીધું કે છેવટે તો એ દેવયાજીનું પણ લક્ષ્ય તો શું છે, આત્મયાજી છે, આત્મજ્ઞાન છે. અને એટલા માટે ઈદમ પછી બૃહદારણ્યક ઉપનિષદ દર્શાવતા કે છે ઈદમ મે અનેન અંગમ સંસ્ક્રિય છે, કે આ કર્મ દ્વારા હું મારા અંગોને શું કરું છું, મારા શરીરનો સંસ્કાર કરું છું. ઇતિ સંસ્કારાર્થમ એવ કર્માણી ઇતિ વાજ સનેય. કે આમ સર્વ કર્મો તો આપણા સંસ્કાર માટે જ છે, આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે જ છે. જો અંતઃકરણ આ સમજવાનું, તાંબાનો પેલો લોટો તો તાંબાનો જ છે,
પણ એના પર પેલો કાટ ચડી ગયો હોય. એ જ રીતે આપણું અંતઃકરણ તો સ્વરૂપથી સાત્વિક જ છે, કારણ કે સાત્વિક પંચમહાભૂતમાંથી બનેલું, પણ એના પર અત્યારે શાનો કાટ ચડી ગયો? આ રાજસિક અને તામસિક ભાવનો કાટ ચડેલો. તો જેમ તાંબાના લોટાને સંસ્કાર કરવો પડે, એને સફાઈ કરવી પડે, એને પેલું આંબલી ને મીઠું લઈને એને શું કરીએ આપણે? ઘસીએ. અને સંસ્કાર કરેલા કહેવાય. જો સમજ, ઉત્પન્ન નથી કરવાનું, એને સાત્વિક બનાવવાનું નથી. તાંબાનો લોટો તાંબાનો જ છે, પણ એના પર જે કાટ ચડી ગયો એને કાઢવો પડે. એમ આપણું અંતઃકરણ તો સાત્વિક છે જ, પણ આપણા સંકલ્પો, આપણા ઉદ્દેશ, આપણી ભાવનાઓ અત્યારે કેવા બની ગયા? રાજસિક અને તામસિક છે. અને એને શુદ્ધ કરવા માટે આ બધા કર્મો છે. એટલે શંકરાચાર્યજી કહે છે વાજસનેય કે બૃહદાંક ઉપનિષદમાં પણ આ કર્મો છેવટે અંતઃકરણના સંસ્કાર માટે જ છે. અને એ સંસ્કાર જો હશે તો જ પછી બ્રહ્મ જ્ઞાન થઈ શકે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. બીજા અધ્યાયમાં પણ ભગવાન શું કહે? જયારે તારી બુદ્ધિમાંથી આ મોહરૂપી કાલુષ્યની અશુદ્ધિની નિવૃત્તિ થશે ત્યારે તને પૂર્ણતઃ વૈરાગ્ય થશે. અને એકવાર વૈરાગ્ય થયો તો બ્રહ્મ જ્ઞાન થતા વાર લાગતી નથી. જો આ સમજજો, વેદાંતની દ્રષ્ટિએ એક જ અધિકારીત્વ છે. આ સમજ, અધિકારીત્વ એક જ છે, અને એ છે વૈરાગ્ય. તમને વૈરાગ્ય કેટલો છે ને એ જ મહત્વનું. એટલે શંકરાચાર્યજી 13મા અધ્યાયના ભાષ્યમાં કહે છે વિરક્તસ્ય એવ અધિકાર બ્રહ્મ વિદ્યાયા. આપણો વૈરાગ્ય કેટલો દ્રઢ છે એ બહુ મહત્વનું છે. જો વિચાર, એટલે આપણા મનમાં તરત આવે પણ મને વૈરાગ્ય થયો કે નહીં મને કેમ ખબર પડે? જો વૈરાગ્યની એક જ નિશાની, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ તમારા મનને વિક્ષિપ્ત નહીં કરે. આપણી મુશ્કેલી તો શું છે? વરસાદ પડે તોય આપણે તો વિક્ષિપ્ત થઈ જાય, નહીં પડે ને તોય વિક્ષિપ્ત થઈ. જો વિચાર, કોઈ પણ વસ્તુ આપણા મનને શું છે? વિક્ષિપ્ત કરી શકે જ નહીં. આને જ વૈરાગ્ય કહેવાય. આપણું મન અસંગ બની જવું જોઈએ. આપણી મુશ્કેલી કે આપણને બધું જ લાગી આવે. આપણી તકલીફ શું છે? કોઈ જુએ ને આપણી સામે તોય લાગી આવે, નહીં જુએ ને તોય લાગી આવે. પેલો કંકોત્રી મોકલે તોય લાગી આવે. કેમ? રૂબરૂ તો આપવા આવ્યો નહીં. જો આ સમજ, વિચારજો કઈ કઈ વસ્તુ આપણા મનને સ્પર્શી જાય છે, આપણું મન વિક્ષિપ્ત કરી જાય છે. વૈરાગ્ય એટલે કોઈ વસ્તુ તમને વિક્ષિપ્ત કરે જ નહીં. અસંગ એને જ કહેવાય. અસંગો હિ નહીં સજ્જ. કોઈ પ્રકારને ત્યાં ઘડી આસક્તિ છે જ નહીં. જો વિચાર, શંકર ભગવાન પણ લગ્ન કર્યા, વિવાહ કર્યા, પાર્વતીજી સાથે રહેતા હતા, છતાં પણ બંને કેવા હતા? અસંગ હતા. જો માતાજી પણ અસંગ હતા. સમજવા, શંકર ભગવાને કીધું હું સમાધિમાં બેસું છું, માતાજી કીધું સારું. માતાજી એકલા જ રહેતા. પછી જોયું કે આ બધા રાક્ષસો છે, એટલે એમણે કોને ઉત્પન્ન કરવા પડે? પણ ગણપતિજીને ઉત્પન્ન કર્યા રક્ષા કરવા માટે. જો વિચાર, પતિ પત્નીનું જીવન પણ આત્મજ્ઞાન માટે, ધ્યાન, પૂજા પાઠ માટે જ છે. ગ્રહસ્થ જીવન ખરેખર એને માટે જ છે. ગ્રહસ્થ જીવનનો કોઈ પણ પ્રકારે ઉદ્દેશ ભોગ છે જ નહીં. કર્તવ્ય કર્મનું પાલન કરીએ, આ જ આપણું ગ્રહસ્થ જીવન. કેમ? એ કર્તવ્ય દ્વારા જ આપણા અંતઃકરણને શું કરવાનું? શુદ્ધ કરવાનું છે. તો ગ્રહસ્થ આશ્રમ પણ આપણા અંતઃકરણની શુદ્ધિ માટે, વૈરાગ્ય માટેનું કારણ બની શકે જો આપણો ઉદ્દેશ કે આપણી ભાવના યોગ્ય હોય. આપણી ભાવના જો ભોગ બુદ્ધિ છે તો એ પણ આપણને શું કરવાનું? આ સંસારમાં ફસાવવાનું છે. અને એટલે એ કહે છે કે કોઈ પણ કર્મ હોય અનેના અંગમ સંસ્ક્રિયતે, આના દ્વારા હું મારા અંતઃકરણની શુદ્ધિ કરું. આવી જ આપણી ભાવના હોવી જોઈએ. આમ ભાવના તો આપણે અંતઃકરણ શુદ્ધિ માટે જ છે. જો વિચારી દો, ધારો કે એક મંદિર છે, મંદિરમાં આ વર્ણાશ્રમ જેને આપણે કહીએ તો વર્ણાશ્રમનો ઉદ્દેશ પણ અંતઃકરણ શુદ્ધિ જ છે. જો આ સમજજો, ધારો કે એક મંદિર છે, જો વિચારો કોઈ પણ વ્યવસ્થા હોય ને ત્યાં ચારે ચારની જરૂર પડે. ઘર હોય કે મંદિર હોય કે ફેક્ટરી હોય, આ ચારની જરૂર પડે જ. આ સમજજો, મંદિરમાં પૂજા કરનાર છે એને બ્રાહ્મણ કહેવાય.
જો વિચારો, મંદિરમાં જે રક્ષાનું અને આયોજનનું કામ કરે એ ક્ષત્રિય છે. મંદિરમાં જે હિસાબ કિતાબ રાખે છે એ કોણ છે? વૈશ્ય છે. અને જે સફાઈનું કામ કરે છે એ કોણ છે? શુદ્ર છે. જો વિચારી દો. એટલું જ નહીં, ગીતામાં ભગવાન કે છે સ્વેન સ્વેન કર્મેણ, જો પોતપોતાના કર્મનું એ લોકો પાલન કરે આસક્તિ વિના તો એમને પણ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય. નિષ્કામ ભાવથી કરે તો એને પણ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય. સકામ ભાવથી જો કર્મ કર્યું તો શુદ્રને પણ મંદિરમાં જે સેવા કરી એના કર્મને કારણે શુદ્રને પણ કર્મ ફળ તો સ્વર્ગની પ્રાપ્તિ જ છે. જો વિચારો, પેલો બ્રાહ્મણ સકામ ભાવથી પૂજા કરે તો એને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય. શુદ્રને પણ શું મળવાનું છે? સ્વર્ગ જ મળે. જો વિચારી જોજો કે દરેક પોતપોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરી રહ્યા છે અને પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરતા કરતા સકામ ભાવથી કરે તો સ્વર્ગની પ્રાપ્તિ છે, નિષ્કામ ભાવથી કરે તો અંતઃકરણ શુદ્ધિ છે. એનો અર્થ શું થાય? બ્રાહ્મણ પણ ઊંચો નથી, શૂદ્ર નીચો નથી. દરેક પોતાના સ્વભાવથી શું કરે છે? કર્મ કરી રહ્યો છે. તો છેવટે કોઈ પણ કર્મ હોય, ભલે તમે મંદિરની સફાઈ કરી, પણ અંતઃકરણ શુદ્ધિ માટે હશે તો કોઈ કર્મ ઊંચું નથી અને કોઈ કર્મ નીચું પણ નથી. જો આ સમજો, જો આપણે અંતઃકરણ શુદ્ધિ જ કરવી છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. જો એટલા માટે ગાંધીજીને તમે જુઓ, નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, ક્યારેય કોઈ કર્મને નિકૃષ્ટ બતાવ્યું જ નથી. પણ આપણા મનમાં તો શું છે? હું કામ આવું કરું? જો વિચાર, હમણાં એક ભાઈ મને ફોન પર મને કે ના ના એ આપણે સ્ટેટસ પ્રમાણે કહેવાય નહીં. જો કોનું કયું સ્ટેટસ? જો વિચાર, એક વખત હતો આપણા દેવ ગૌડા આપણા વડાપ્રધાન હતા. આવું કોઈ પૂછતું નથી એમ. અમે હતા ત્યારે કોઈ પૂછતું નહીં, કારણ કે એ જોકા જ થતા. કયું સ્ટેટસ ની આપણે ચર્ચા કરીએ? અને ગમે એવું બહારનું સ્ટેટસ તમારી પાસે હશે, પણ તમે જો તમને પોતાને સ્વીકારી શકતા નથી, તમને જો તમારા પ્રત્યે વિરોધ હશે, તો બહારના ગમે એટલું તમને સન્માન કરે, પણ તમે પોતે જ જો તમારું સન્માન નહીં કરતા હોય તો બહારના સન્માનને કરવું શું છે? તો તમે પોતાનું સન્માન કરી શકો છો? તમને પોતાના માટે ગૌરવ થાય છે? આપણે પોતાના માટે શું વિચારીએ? ભગવાન ભલે કહેતો હોય કે તું સર્વવ્યાપી આત્મા છે, પણ હું પોતાને કઈ રીતે ઓળખું છું એ મહત્વનું છે. ભગવાન તો કહે છે કે તું અજર અમર છે, પણ આપણે કહી શકીએ હા ભગવાન હું અજર અમર છું? જો વિચાર, ભગવાન તો કહે છે કે તું સર્વવ્યાપી છે, આપણે કહી શકીએ કે હું સર્વવ્યાપી છું? આપણે પોતાના વિશેનો અભિપ્રાય કેવો છે? એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કે યુ આર એઝ બિગ એઝ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. તમે એટલા જ મહાન છો જેટલું તમે તમારા વિશે મહાનતા વિચારો છો. પણ આપણા વિશેનો અભિપ્રાય કેવો છે? હું હાવ નક્કામાં, મને તો કઈ યાદ રહે જ નહીં. આપણે જ પોતાને ક્યારેય, જો આને જ આત્મગૌરવ કહેવાય, આત્મસન્માન કહેવાય. આપણામાં કોઈ આત્મસન્માન, આત્મગૌરવ છે જ નહીં. જો વિચારી, એટલે જ પછી પેલો બહારથી આપણને શું કરવું પડે? બહારથી સંમતિ લેવી પડે. પેલો બહાર વડાય આપણને હા કેવી પડે. પેલો હા કે ને તો હું બરાબર કેમ. જો એનો અર્થ શું છે? આપણે નાના બાળકો હોય ને, પેલું બાળક ચાલતું થાય, એ ચાલતું થાય, પણ ધારો કે જો તમે જુઓ ને તો એને મજા નહીં પડે. એ ચાલે પછી તમારે એને શું કહો? અરે વાહ મારો દીકરો ચાલતો થઈ ગયો. જા સમજ. તો થોડોક એ ચાલતો થાય પછી આમ ખુરશી પર ચડતા શીખે. પછી ખુરશી પર ચડીને પછી જો મમ્મી હું ચડી ગયો. જા સમજ. એટલે આપણે શું કરવું પડે એને? આપણે એને સમર્થન કરવું પડે ને. પછી એ પેલો આમ સોફા પર ચડી નીચે કૂદે અને આપણે શું કરવું પડે? એનો અર્થ શું થાય? એની દરેક ક્રિયાને, દરેક વસ્તુને આપણે શું કરવું પડે? પેલું સમર્થન આપવું પડે. એટલે જ્યાં એને સમર્થન મળે ને એટલે એ બહુ ખુશ હોય. જો આપણે હજી મનથી પેલા 5 વર્ષના બાળક જેવા જ છે, ભલે ને ઉંમર 50 ની થાય ને 65 ની થાય. કેમ? હજી પણ આપણે લોકોનું શું ઈચ્છીએ છીએ? સમર્થન ઈચ્છીએ જ છે.
મેં કર્યું, જો મેં આવું કર્યું, બરાબર કે નહીં? જો એનો અર્થ શું થયો? હજી પેલું બાળક આપણી બુદ્ધિમાં બેઠેલું જ છે. એ પેલું બાળક જતું જ નથી આપણી બુદ્ધિમાં. જો વિચાર, બીજું બધું હશે. એટલે પૂજ્ય સ્વામીજી એ જ કે આપણે ગમે એટલા કર્મ કરીએ ને ગમે એટલું સારી રીતે જીવન જીવીએ, પણ આત્મગૌરવ આપણામાં આવે છે કે નહીં? હજી પણ આપણે અન્યના સમર્થનની ઈચ્છા રાખીએ છીએ. બીજાને કેવું પડે કે આ તમે બહુ સારું કર્યું, તો આપણને એમ લાગે કે મેં સારું કર્યું. બીજાએ પૂછવું પડે આપણને. જો વિચારી દો. આમ અન્યનું સમર્થન સતત આપણે શું કરતા હોઈએ? વેદાંતમાં આવ્યા પછી આ તકલીફ હોય, સમજો. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે તમે ગુરુજી સાથે રહો, ગુરુજી પાસે સમર્થન લો, બધું બરાબર છે, ગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ. પછી ગુરુ પર પણ જો આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા, પરતંત્રતા આપણી રહે. આ આશ્રમની આ તકલીફ છે, સમજો. એટલે પૂજ્ય સ્વામીજી કોઈને આશ્રમમાં રાખતા જ નથી. પેલો મેનેજર અમારા આશ્રમમાં એક બહુ સરસ, અમારે તો મેનેજર બદલાતા જ રહેતા હોય, જ્યાં સમજજો. અને કોઈ ચિંતા જ નહીં. જેને સેવા કરવી આવે આશ્રમમાં સેવા કરે ને એને એમ થયું કે હવે આ કરવા જેવું નથી, છોડીને જતો રહે. સ્વામીજી કે હા જા ભાઈ જા, કોઈ તો લલ્લુ ચપ્પુ કરવાની જરૂર નથી. જ્યાં સમજજો. ટેપ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધીમાં કઈ કેટલાય આશ્રમમાં બદલાય કઈ. જો વિચાર, આપણે એના પર ડિપેન્ડ નથી, એ આપણા પર ડિપેન્ડ છે. એને આશ્રમમાં સેવા કરવી છે તો આવે, એને આશ્રમમાં સેવા નથી કરવી તો શું છે? એ સ્વતંત્ર છે છોડવા માટે. જો વિચાર, પણ આજકાલ તો ગુરુ પેલા પકડીને બેસે અને પેલો પેલા પકડી. જો આ સમજ, આ પેલા રીંછ જેવી હાલત છે. આગળ કીધું પેલા બિચારે પેલો પાણીમાં તણાતો હતો એટલે એમ ચાલ આ કઈક આવી ગયું એટલે એને પકડી લીધું. એને પકડ્યું પછી પેલું એને પકડે એટલે પેલા એને રીંછ ને પકડ્યો, હવે રીંછે શું કર્યું? એને પકડ્યું. એમ પેલા શિષ્ય પેલા ગુરુ ને પકડે, ગુરુ શિષ્ય ને પકડે. જો આ સમજ, આ બધા ગોટાળા થાય ને ત્યારે આ જ હોય. આ સમજવા. એટલે સ્વામીજી કે જેને આવીને સેવા કરવી હોય એ કરે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપવાની જરૂર નથી. જો વિચાર, કોઈ સ્વામીજી પરમાનન્ટ રાખતા જ નથી. તમારે આવીને સેવા કરવી છે ને તો કરો. તમને એમ લાગે છે સેવા નથી કરવી તો નહીં કરવાની. જો વિચારી દો, અમે આ ભણી રહ્યા એટલે આશ્રમમાંથી સ્વામીજી શું કરી દે? જો 8મી મે અમારો કોર્સ પૂરો થયો, 31 મે એટલે તો આખો આશ્રમ શું થઈ ગયેલો? ખાલી. કેમ? આશ્રમમાં રહીને આપણે પરતંત્ર જ બનીએ. કેમ? પેલું શાક ની કોઈ ચિંતા કરવાની, મરચા આદુની ચિંતા કરવાની નહીં, પાણી ભરાયું કે નહીં તેની ચિંતા કરવાની નહીં, તૈયાર ખાવાનું મળે ને તૈયાર પાણી મળતું હોય. ઘરમાં રહે ને તો ખબર પડે આજે 2 કલાક પાણી આવવાનું નથી, અથવા આજે 2 કલાક જ પાણી આવવાનું છે. જો વિચાર, પેલા આશ્રમમાં રહે ને એટલે બધું તૈયાર જ મળતું હોય. જો સમજો, એનો અર્થ શું થયો? પેલો આશ્રમ પર પરતંત્ર બની ગયો, પોતાના જીવનની પોતે જવાબદારી લેશે જ. સમજો, માનસિક રીતે આપણે નથી બનતા. જો એટલે જ આ સંસ્કાર એટલે એમ નહીં માનતા ખાલી અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ એટલે વૈરાગ્ય, એટલે કે આપણે સ્વતંત્ર છીએ કે નહીં? આપણે કેટલા બધા પરતંત્ર છીએ. આ પરતંત્રતા જ જતી નથી આપણી. જો એટલા માટે આ બ્રહ્મચારી બને એને બ્રહ્મચર્ય દીક્ષા આપવા પેલી ચોટી હોય એ લોકોની. બ્રહ્મચારીની શું હોય? પેલા બટુક કહીએ આપણે એને. પેલા બટુક ચોટી રાખે. ખરેખર ચોટીમાં ખરેખર 3 જ વાળ હોવા જોઈએ. જો સમજો, 3 વાળ ટકે નહીં ને એટલે પછી પેલા વધારે રાખે, પણ એનું પ્રતીક શું છે? 3 વાળ. એક વાર આશ્રમમાં એ અધ્યયન કરવા જાય એટલે 3 જ વાળ એના હોય. જો ચોટીમાં જા સમજો કે જે 3 કેમ? કે હવે એનું જીવન 3 ને જ સમર્પિત છે. એનું જીવન 3 જ વસ્તુને સમર્પિત છે. એ 3 જ વસ્તુ પર આધાર રાખે, બાકીની બધી વસ્તુ પ્રત્યે એને વૈરાગ્ય કેળવી દીધું. જા સમજો કે 3 વસ્તુ કઈ? તો કે ઈશ્વર, શાસ્ત્ર અને ગુરુ. જા સમજો, ઈશ્વર, શાસ્ત્ર અને ગુરુ. ચોથું કશું જ નહીં એના જીવનમાં. એને જ સાચો બ્રહ્મચારી કહેવાય. કે શાસ્ત્ર પર એને શ્રદ્ધા છે, ગુરુ પર એની શ્રદ્ધા છે, ઈશ્વર પર એને શ્રદ્ધા છે.
એનું જીવન એને કોણે સમર્પિત કરી દીધું? આ ત્રણને જેને જીવન સમર્પિત કરી દીધું એને ખરા અર્થમાં બ્રહ્મચારી કહેવાય. જો વિચાર, બીજો કોઈ આશરો છે જ નહીં આપણને. આમ આ જગતથી આપણે કેવા બની જઈએ? સ્વતંત્ર બનીએ. આ સ્વતંત્રતા માનસિક રીતે, પૂજ્ય સ્વામીજી એને ઇમોશનલ મેચ્યોરિટી કે, માનસિક રીતે આપણે પરિપક્વ બની શકતા જ નથી. જગતમાં આપણે 25,000 50,000 કમાઈ લઈએ ખરા, રોજનું રસોઈ બનાવીને ખાઈ પી લઈએ ખરા, આમ બાહ્ય જગતની દ્રષ્ટિએ આપણે બધું જ કરીએ, પણ માનસિક રીતે આપણે કેવા છીએ? પરિપક્વ છીએ. માનસિક રીતે હજી પણ આપણે કેવા છીએ? પરતંત્ર, પેલા બાળક બુદ્ધિના. પેલી બાળક બુદ્ધિ જતી જ નથી. બીજાના સમર્થનની આપણને જરૂર પડે જ છે. બીજો આપણને હા પાડે ને તો જ આપણને સારું લાગે. બીજાએ ના પાડે ને એટલે તત્કાળ આપણને શું લાગી જાય? પછી ચિંતન શાનું ચાલતું હોય? અહીંયા કે તું પૂર્ણ બ્રહ્મ છે, 1 કલાકનું પ્રવચન યાદ નહીં રહે, પણ પેલો બીજા એમ કીધું ના ના તો હું કાલે આવું નહીં, જાવ ના પાડી. એમ ના કેમ પાડી? એટલે પછી ઘર પહોંચે ત્યાં સુધી શાની ચર્ચા ચાલતી હોય? ગુરુજીએ કીધું તું પૂર્ણ બ્રહ્મ છે, એ બધું બાજુએ થઈ જાય. વિચારી સંસ્કાર એટલે શંકરાચાર્યજી કે છે આ નિષ્કામ ભાવથી કર્મ કરીએ, આપણા અંતઃકરણને આપણે સંસ્કૃત બનાવીએ, એટલે કે વૈરાગ્ય કેળવીએ. બાકીના બધા જે સદગુણ છે ને એ પણ વૈરાગ્ય જ છે. જો સમજો, સત્યમ પણ વૈરાગ્ય જ છે. કેમ? જ્યાં સુધી તમારા મનમાં અન્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય નહીં હોય ત્યાં સુધી સત્યનું પાલન કરવું અઘરું છે. અસત્ય કોને કારણે છે? કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. એનો અર્થ શું થયો? પેલી પરતંત્રતા છે, મને ધનની આવશ્યકતા છે અને ધન માટે હું જુઠ્ઠું બોલું છું. જો વિચાર, તો ધન પ્રત્યે મને વૈરાગ્ય નથી. તો સત્ય પણ વૈરાગ્ય છે, અહિંસા પણ વૈરાગ્ય જ છે. શમ, મનોનિગ્રહ, મન પર આપણે નિયંત્રણ મેળવીએ તો મનના અન્ય સર્વ વિષયો પ્રત્યે જ્યાં સુધી વૈરાગ્ય કેળવાય નહીં ત્યાં સુધી મન પરનું નિયંત્રણ પણ શક્ય જ નથી. દમઃ પણ બાહ્ય વિષયો પ્રત્યેનો વૈરાગ્ય જ છે. તિતિક્ષા, આ શરીર પ્રત્યેનું વૈરાગ્ય. દરેકના શરીરમાં ક્યાંક ને ક્યાંક કંઈક તો વિકાર હોવાના, તો પછી એનું ચિંતન કરવાની જરૂર નથી. એમાં પણ આપણા મનને શું કરી દઈએ? મુક્ત કરી દઈએ. આમ દરેક વસ્તુ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય કેળવાવો જોઈએ. એ જ વૈરાગ્ય ખરેખર સાચા સંસ્કાર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિરક્તસ્ય એવ અધિકાર. આમ આ વૈરાગ્યવાન જે છે એ બ્રહ્મ વિદ્યા માટે અધિકારી છે. અને એને જ શાસ્ત્રમાં સંસ્કાર કહેવામાં આવે. જો સમજો, સંસ્કાર એટલે કઈ વિશેષ પ્રકારથી કઈ શણગારવાનું નથી મનને. મન તો વૈરાગ્યવાન છે જ. જો વિચારી દો, ધારો કે હું તમને એમ કહું આ ગુલાબ તમારે પકડી રાખવાનું આખો દિવસ, કેટલો વખત આ ગુલાબ તમે પકડી રાખો? કેટલો વખત પકડી રાખો? ધારો કે 1 કલાક. જો એટલે જ કહું, પેલા આમ બતાવે ને એ ફોટો જ સારો લાગે. પછી આ પકડી રાખવાનું હોય તો કેટલો વખત તમે પકડી રાખો? ભલે તમારો ગમે એવો નિર્ણય હોય, તમારો ગમે એવો દ્રઢ સંકલ્પ હોય કે આ ગુલાબ હું પકડી રાખીશ, ભલે તમારો નિર્ણય છે, પણ હાથનો નિર્ણય તો શું છે? હાથનો નિર્ણય પકડવાનો છે, છોડવાનો છે. જો વિચાર, તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, કલાક 1.5 કલાક એ શું થવાનું? છૂટી જ જવાનું. એટલે તમારો હાથ પણ એવું કે છે કે છોડવામાં સુખ છે. તમારો હાથ શું કે છે? તમારો હાથ એવું કે છે કે પકડવામાં સુખ છે કે છોડવામાં સુખ છે? વિચાર, તમારું મન પણ તમને શું કે? જો વિચાર, એટલે કહું દોષ મનનો નથી, દોષ તમારો છે. આ સમજો. પણ એ દોષ આપણે કોના પર નાખીશું? અરે અમારું મન જ ઠેકાણે નથી. શું ઠેકાણે નથી? શું? જો વિચારી, મન એટલે વૃત્તિનો પ્રવાહ છે. તો મનમાં વૃત્તિ તો શું થતી રહે છે? બદલાય.
તો મન કોઈ વસ્તુને પકડી રાખે છે, તમે પકડી રાખો છો? મન તો એવું જ કહે છે કે આ છોડવામાં જ આનંદ છે. મન તો પરિવર્તનશીલ જ છે. બુદ્ધિને નવું નવું જ્ઞાન ઈચ્છે છે, તો બુદ્ધિમાં નવા નવા જ્ઞાનની ઈચ્છા છે, તો બુદ્ધિ પણ શું કરે છે? જો વિચારો. અને ખરેખર તમને સુખ ક્યારે મળે છે? અહમ સુખે નિદ્રા અનુભૂય તે તત્વબોધમાં શું શીખી ગયા? તો સુખેથી આરામથી હું તો ઊંઘી ગયો. જા વિચાર, તો ઊંઘી ગયા પછી વલસાડ છે, તમારું રૂનું ગદલું છે, તમારી ચાદર છે, તમારું 2.5 ઇંચનું ઓશીકું છે, પેલો પંખો 2 પર જ રાખવાનો. જો સમજો, સુવા માટે બધી તૈયારી કરો. પેલી બારી આટલી જ ખુલ્લી જોઈએ, પંખો 2 પર જ, 3 પર પણ નહીં ને 1 પણ નહીં. કેટલા પર? 2. બધી તૈયારી કરો તમે. સુઈ ગયા પછી એમાંની એકેય વસ્તુ છે? કોઈ વસ્તુ નથી. પણ સુખ છે કે નહીં ત્યાં? એનો અર્થ શું થયો? છોડવામાં સુખ છે, પકડવામાં સુખ છે? જો સમજો, આપણું રોજિંદુ જીવન પણ આપણને પુરવાર કરી આપે છે કે છોડવામાં સુખ છે, પકડવામાં નહીં. પણ આપણે શું કરીએ? આપણે પેલું પરિગ્રહ ભેગું કરવામાંથી જ ઊંચા નહીં આવે. વેદાંતમાં બાહ્ય પરિગ્રહ નહીં, આપણે માનસિક જે પરિગ્રહ જે છે એને કશાય કહેવાય. જો સમજો, આ બધો માનસિક એવો પરિગ્રહ કરીને આપણે બેઠા. જો હમણાં સુરત જવાનું છે, એક બાની સાથે હું બેઠી હતી, ભોજન કરીને 2 જણા બેઠા. બા અત્યારે છે 75 વર્ષના. જો સાંભળતો, બા અત્યારે 75 વર્ષના. એ 30 વર્ષના હતા ને ત્યારની હમણાં ચર્ચા કાઢી. જો સમજ, એનો અર્થ શું થયો? એમના મગજમાં કેટલા વર્ષનું ભરેલું છે? આપણું મન આવી બધી વસ્તુથી ભરેલું છે. એ મન ખાલી થયું જ નથી. પછી એમાં પેલા ગુરુજી ગમે એટલું બ્રહ્મજ્ઞાન નાખ કરે. જો સમજો, પેલો ગુરુજી આમ બ્રહ્મજ્ઞાન નાખે. जो आनंदमयी माँ पास कोई गयो, माँ ये ब्रह्म चिंतन करना है, ईश्वर चिंतन करना है. એટલે માં આનંદમયી બહુ નાના જવાબ, બહુ ટૂંકા જવાબ એમના. એટલે માં આનંદમયી हाँ हाँ पहले अपने मन को खाली तो करो, ये संसार भर के आए हो आप. આપણું મન શાનાથી ભરાયેલું છે? આ બધું સંસારના અનુભવો, આ સંસારના દુઃખ, આ બધું ભરીને જ આપણે બેઠા. પછી આપણે વિચારીએ, એટલે જ પેલો માળા કરવા બેસે ને ત્યારે પેલી માળા નહીં થાય કે કોનું ચિંતન થાય? એ જ સંસારનું જે ભરેલું છે એનું ચિંતન થવાનું. માળા નથી કરી શકતા તો પેલો બ્રહ્મચિંતન તો ક્યાંથી કરવાનું હતું? જો વિચારીજો, ચિંતન શાનું થાય છે તમારા મનમાં? આજે આ વિચાર. એટલે શંકરાચાર્યજી આ બહુ સુંદર ચર્ચા, હજી તો આ ચર્ચા પૂરી કરવાના નથી. આ સમજો, અંતઃકરણ કર્મ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ છે, સંસ્કાર છે, અને તો જ પછી બ્રહ્મ જ્ઞાન શક્ય બને. એટલે શંકરાચાર્યજી કે છે કર્મ પૂર્ણતઃ નકામા નથી. આ સમજો, કર્મ બંધન રૂપ છે પણ સકામ માટે બંધન રૂપ છે, નિષ્કામ માટે નહીં. અને એટલા માટે કર્મનો ત્યાગ કોઈએ કરવાની જરૂર નથી. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થાય નહીં, જ્યાં સુધી પૂર્ણતઃ વૈરાગ્યની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી કર્મના ત્યાગની કોઈ આવશ્યકતા છે જ નહીં. જો વિચારો કે કેટલાય એવા વેદાંતિઓ અમે તો બ્રહ્મચિંતન, માળા શું કરવાની? એ તો આપણે તો બ્રહ્મચિંતન કરવાનું. જો વિચારો, પ્રશ્ન એ નથી તમે માળા કરો છો કે નથી કરતા, પ્રશ્ન એ નથી કે તમે મંદિર જાઓ છો કે નથી જતા. પ્રશ્ન એ છે કે તમારું મન શાનું ચિંતન કરે. જો એટલે હું 2 વસ્તુ વારંવાર કહું છું. એક કે તમારી જાત સાથે બેસો. રોજ એવો 5 કે 10 મિનિટનો વખત કાઢો કે જ્યારે ફક્ત તમે તમારી જાત સાથે છો. બીજું કઈ નહીં, શાસ્ત્ર પણ નહીં, ભગવાન પણ નહીં, બસ તમારી જાત સાથે તમે બેસો. આપણને જાત સાથે બેસતા આવડતું જ નથી. અને એમાં ટીવી નો અને મોબાઈલ નો જમાનો આવી ગયો. આપણે પોતાની સાથે બેસી શકીએ છીએ? એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે ધ્યાન કોને કહેવાય?
ધ્યાન એટલે આપણે બીજા બધાને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ, પણ પોતાની જાતને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ આપણે? એપોઇન્ટમેન્ટ વિથ વનસેલ્ફ ઇઝ મેડિટેશન. તમારી જાતને તમે ક્યારેય વખત આપ્યો? જાતને વખત આપ્યો ને ત્યારે મન ઊંઘી જાય, તકલીફ આ પાછી આપણે. કેમ કે આપણે પોતાની જાત સાથે બેસતા આવડતું જ નથી. સમજો, વૈરાગ્ય એટલે તમે કોઈ પણ વસ્તુ વગર રહી શકો કે નહીં. આના વગર પણ હું રહી શકું. જો એટલા માટે જ આ કુંભ મેળો મહત્વનો જ છે, આ સમજવાનું. વિચારજો, આ બધી વસ્તુ શાના માટે? આપણો વૈરાગ્યની કસોટી છે તે. આના વગર મને ચાલે કે નહીં ચાલે? આના વગર પણ હું રહી શકું. આ વૈરાગ્ય. જો સમજો, માનસિક જે પરતંત્રતા છે એ જવી જોઈએ આપણી. એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ તમને વિક્ષિપ્ત કરી શકે જ નહીં, ગમે તે થઈ જાય. જો એ જ ભગવાન ગીતામાં કે કોણ છે? સિદ્ધ સિદ્ધ્યો સમોભૂત્વ સમત્વમ યોગ ઉચ્ચ. સમત્વમ એટલે શું છે? એ વિક્ષિપ્ત પણ થતો નથી, એ હરખાઈ જતો પણ નથી. સિદ્ધિ હોય કે અસિદ્ધિ હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, એનું મન કેવું છે? સમ છે, વિક્ષિપ્ત થતું નથી એનું મન. આ બધા 5 આવે ને તોય હરખાઈ જાય, 5 જાય તોય હરખાઈ જાય. એક કુટુંબને મને મળવાનું થયું, એ લોકોએ બધી ચર્ચા કરી લોકોને દુઃખની. પછી મેં કીધું કે બરાબર છે, દાદા ગુજરી ગયા, દાદાની સાથે મોટી પુત્ર વધુ ગુજરી ગઈ ને, આ બધી ચર્ચા કરી. લોકો બહુ ખરાબ કહેવાય, બધી વાતો થઈ. ક્યારે બન્યું? કે 15 વર્ષ પહેલા. એનો અર્થ શું થયો? 15 વર્ષથી એ લોકો બુદ્ધિની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ અટકી પડેલા કહેવાય. માનસિક રીતે કોણ છે? એ કાળમાં જ એ લોકો શું થયા? અટકી પડ્યા. પણ તમારું જીવન તો અનેક પરિસ્થિતિઓમાંથી, અનેક ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું છે. એક ઘટનાને પકડીને તમે શું કરો છો? અટકી પડો છો તમે. ઘટના બને, એ બની ગઈ પછી શું કરવાનું? એટલે ચિન્માનંદજીને બહુ સરસ હતું. માથું દુખતું હોય કે સ્વામીજી આજે તો બહુ માથું દુખે, ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ એટલે શું છે? માથું દુખે છે, વાત પતી ગઈ. પછી એના પર શું કરવાનું? આગળ ચલાવવાનું નહીં. કેમ માથું દુખ્યું, શું કીધું, કાલે પેલી ઇડલી ખાધું, કાલે સાંભાર ખાધું, કાલે એ ચિંતા નહીં. માથું દુખે, વાત પતી ગઈ. પણ આપણે શું કરીએ? એને પેલું, એને ગુજરાતી બહુ સરસ કહેવાય છે, ચોરીને ચીકણું કરેલું કહેવાય. આપણે બધી જ વસ્તુ શું કરતા હોઈએ? જે ઘટના જીવનમાં બની એ બની ગઈ. પછી એનું આપણે શું કરવાનું? એનું સ્મરણ કરવાની જરૂર નથી, એના પર અટકી જવાની જરૂર નથી. એટલા માટે જો બ્રાહ્મણો માટે એક આદેશ છે શાસ્ત્રનો, ચરૈવેતી ચરૈવેતી બ્રાહ્મણા ચરૈવેતી. ચરૈવેતી એટલે કે આ બ્રાહ્મણ જેને બ્રહ્મચિંતન કરવું છે એને ચાલતા જ રહેવાનું, આગળ વધતા રહે. જે થઈ ગયું એ શું છે? થઈ ગયું. એને બદલી શકાય એમ છે જ નહીં. એને માટે પછી અફસોસ કરવાની જરૂર નથી. તું આગળ વધતો રહે. જે પરિસ્થિતિ આવી એમાં આપણે શું કરતા રહીએ? આગળ વધતા રહીએ. આ એક વસ્તુ. બીજું હંમેશા જે કહું, તમારા મનને તમે પ્રસન્ન રાખતા શીખો. સૌથી આ જગતમાં સૌથી મોટી જો સિદ્ધિ હોય તો એ કઈ છે? તમારું મન પ્રસન્ન છે કે નહીં. જો વૈરાગ્યની આ 2 જ નિશાની છે, આ સમજજો. એક તો તમે બધી વસ્તુને છોડી શકો છો કે નહીં, એના વગર તમે રહી શકો છો કે નહીં, તમારી એના પર કોઈ પરતંત્રતા છે કે નહીં. અને બીજી નિશાની કઈ છે? તમારું મન પ્રસન્ન રહે છે કે નહીં. આપણું મન પ્રસન્ન રહી શકતો, આપણે 8 કલાકની ઊંઘ ને ઉઠે ને પછી પેલો જોકટ ખાતો હોય. જો સમજજો. અરે તું રાત્રે, એટલે અમારે તો મારા બા ને મારા દાદી, અમે ભણતા ને તો ભણવામાં કંટાળો આવે ને, પેલો કંટાળો પેલી ઊંઘ આવી જાય. જો સમજ ગઈ જાય. અથવા પછી આપણે એમ કહીએ ને સવારનો જ વખત હોય, પછી આપણે ના પણ મને તો કંટાળો આવે. જો સમજ. એટલે મારા બા ને મારા દાદી એ લોકોનું આ બ્રહ્મ વાક્ય હતું. તો કે રાત્રે હું દવો લેવા ગયેલો. જો સમજ.
પહેલાના લોકો જે વાતો કરતા ને બહુ મજા આવી. એનો અર્થ શું થયો કે રાત્રે બરાબર ઊંઘ નથી લીધી કે તું અત્યારે કંટાળી. તમે જો 8 કલાક ઊંઘીને ઉઠ્યા હોય તો ઉઠો ત્યારે તમારું મન કેવું હોવું જોઈએ? તાજું હોવું જોઈએ, ફ્રેશ હોવું જોઈએ. જો વિચાર, આપણે પ્રસન્ન રહી શકતા નથી. ઊંઘ્યા પછી પ્રસન્ન હોતો નથી, અને ઊંઘમાં આપણે તો પ્રસન્ન હોતા કારણ કે સ્વપ્ન જ એવા આવે. સમજ? વૈરાગ્ય એટલે આપણું મન પ્રસન્ન છે કે નહીં. વૈરાગ્ય એટલે કોઈ પણ પ્રકારની પરતંત્રતા આપણામાં નથી. આને વૈરાગ્ય કહેવાય, આને જ સંસ્કાર કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ બ્રહ્મ જ્ઞાન માટે આવશ્યક જ છે. રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરણ. ઇન્દ્રિયો વિષયમાં ચરી જ રહી છે. એ કઈ આંખ મીચીને બેઠો નથી. એ પણ આ જગતમાં રહે જ છે. એ પણ આ જગતમાં વ્યવહાર કરી જ રહ્યો છે. ઇન્દ્રિય વિષયાંચરણ. આત્મવશ્યેર વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. ભગવાન આ જ ચર્ચા કરે. ભગવાન કહે છે કે એકવાર પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાય. એકવાર તમારું મન પ્રસન્ન હોય તો આ જગતની કોઈ વસ્તુ શું છે તમને દુઃખી કરી શકે. એ દુઃખી કરે છે એનો શું થયો? આપણો વૈરાગ્ય ઓછો પડે છે. સમજો, કોઈ વસ્તુ આપણને વિક્ષિપ્ત કરી જાય છે એનો અર્થ કે એ વસ્તુ પ્રત્યે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં આસક્તિ રહેલી છે, જે આસક્તિ આપણને દુઃખી કરી રહી છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠ. જે પ્રસન્ન ચિત્ત વાળો છે એને બ્રહ્મ જ્ઞાન થતા વાર લાગતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે શ્રુતિમાં બૃહદારણ્યક ઉપનિષદ, શતપથ બ્રાહ્મણમાં આ બધી ચર્ચા કરી છે કે કર્મ છેવટે આપણા અંતઃકરણના સંસ્કાર માટે, વૈરાગ્ય કેળવવા માટે, પ્રસન્નતા માટે છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે મનુસ્મૃતિમાં પણ આવું જ કહેવામાં આવ્યું. મહાયજ્ઞશ્ચ યજ્ઞશ્ચ બ્રાહ્મ્યમ ક્રિયતે તનુહુ. તનુ એટલે શરીર. જો સમજો, તનુ એટલે કે આ શરીર છે, પણ એ શરીર કેવું હોવું જોઈએ? બ્રાહ્મ્યમ ક્રિયતે બ્રહ્મ યજ્ઞ અર્હ. આપણું આ શરીર, આપણું સ્થૂળ શરીર, આપણું સૂક્ષ્મ શરીર કોને યોગ્ય બનવું જોઈએ? આ બ્રહ્મ જ્ઞાનને યોગ્ય બનવું જોઈએ. બ્રાહ્મ્યમ એટલે બ્રહ્મ જ્ઞાન યોગ્ય. પણ કે આ અંતઃકરણને, આ શરીરને, આ અંતઃકરણને બ્રહ્મ જ્ઞાન, બ્રાહ્મ્યમ એટલે કે બ્રહ્મ જ્ઞાન યોગ્ય કેવી રીતે બનાવીશું? મહાયજ્ઞશ્ચ યજ્ઞશ્ચ. આ યજ્ઞ દ્વારા અને મહાયજ્ઞ દ્વારા આપણે નિષ્કામ ભાવથી કર્મ કરીને આપણા અંતઃકરણને આ બ્રહ્મ જ્ઞાન માટે યોગ્ય બનાવીએ. યમ હિના વ્યથયન્તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. કલ્પતે એટલે સમર્થો ભવતી. કોણ આ અમૃત માટે, કોણ આ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ બને છે? સમ દુઃખ સુખમ ધીરમ. જે વિવેકી છે, જે જીવનમાં કોઈ પણ પ્રસંગ આવે એના મનને શું કરે છે? ન વ્યથયંતી. જો તમને એ તમને વ્યથિત કરતું નથી, એ તમને વિક્ષિપ્ત કરતું નથી. જ્યાં સુધી આ બધી વસ્તુ તમને વિક્ષિપ્ત કરે છે, જ્યાં સુધી તમારા મનને આ વ્યથિત કરે છે, ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. અને એટલે ભગવાન કહે છે, જો બહુ પ્રારંભની વાત થઈ ગયા, સમજો, બહુ જ પ્રારંભમાં ભગવાને આ વાત કરી દીધી કે જેને આ સુખ દુઃખ હોય, શીત ઉષ્ણ હોય, આ બધી વસ્તુ વ્યથિત કરતી નથી, એ જ આ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ બને છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મહાયજ્ઞશ્ચ યજ્ઞશ્ચ બ્રાહ્મ્યમ ક્રિયતે તનુહુ. આ યજ્ઞો દ્વારા, મહાયજ્ઞો દ્વારા, ઉપાસના દ્વારા આપણા અંતઃકરણને આ બ્રહ્મ જ્ઞાનને યોગ્ય બનાવવું જોઈએ. અને ગીતામાં ભગવાન શું કહે છે? યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ યજ્ઞદાનમ તપ ન કાર્યમ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ભગવાન શું કે છે? યજ્ઞ, દાન અને તપશ્ચર્યા તો ગ્રહસ્થે રોજ કરવાના. જો સમજો, આપણે દાન એ વર્ષમાં એકાદ વાર કરીએ ને તોય આમ બધાને કહીને ચૂકીએ કે મેં આટલું કર્યું. દાન પણ રોજ જ કરવાનું. જો સમજો, જે પણ જો
વિશેષ કોઈ અવસ્થા કે વિશેષ પ્રસંગ શોધવાનો જ નહીં. જ્યાં સામે પ્રસંગ આવ્યો કે આ શક્ય છે તો શું કરી દેવાનું? 100-200 આપી જ દેવાના. કે સામટા કાઢાય નહીં આપણાથી. આમે આપણે કાઢવાની તો તકલીફ જ, છોડવાની તકલીફ જ હોય. જો મનુસ્મૃતિમાં તો ચોખ્ખું જ કીધું કે તમારી આવકનો ઓછામાં ઓછા 5% અને વધારેમાં વધારે 10% શું કરવું જોઈએ? દાન કરવું જ જોઈએ. તો જ ધનની શુદ્ધિ થાય. અને ધનની શુદ્ધિ હશે તો જ અન્ન શુદ્ધ હશે, અને અન્ન શુદ્ધ હશે તો જ તમારું અંતઃકરણ શુદ્ધ થાય. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધે ધ્રુવાસ્મૃતિ. જો વિચાર, અન્ન જો શુદ્ધ નહીં હોય, જો ડોંગર મહારાજ આના પર બહુ જ ધ્યાન રાખતા. ડોંગર મહારાજ સ્વયં સ્વપાકી હતા, ક્યારેય કોઈના હાથનું એ ખાતા નહીં. ગમે એટલા વાગી જાય, બપોરે 2-3 પણ થઈ જાય, પણ સ્નાન કરીને એ પોતાના મગ બાફી અને પોતે જ ભોજન કરી જાતે. બહુ આના પર જો આ બધી વસ્તુ યોગ્ય જ છે. કોણ રસોઈ કરે ને કયા ધનમાંથી એ અન્ન આવ્યું આપણને ખબર જ નથી. જો એટલે સ્વામીજી અમને એ જ કે ખરેખર જો સાચા સંન્યાસી બનીએ તો બધા ઘરમાંથી ખાવાનું બંધ થઈ જાય. જે દુઃખી થઈને ક્રોધથી રસોઈ કરે એવી રસોઈ એ સંન્યાસી ખાઈ શકે. જો વિચારજો, અશુદ્ધ અન્ન હોય તો એ સંન્યાસી ખાઈ શકે. જે ઘરમાં ઝઘડા થતા હોય એ આ બધું આ વાંચીએ ને, સંન્યાસના ઉપનિષદ વાંચીએ, આ સંન્યાસીના ઉપનિષદ છે, એ વાંચીએ ને, સ્વામીજી કે પેલા પાંદડા પર જ જીવવું પડે. જે ઘરમાં ઝઘડો થયો હોય, જો વિચાર, જે ઘરમાં કોઈ પ્રકારથી મનમાં શું છે, અસુખની લાગણી હોય, અન્ન યોગ્ય નહીં હોય, ધન અશુદ્ધિ હોય, જો વિચાર વિચાર. એટલે ભગવાન શું કે છે? યજ્ઞ દાનમ તપ ત્યાજ્યમ કાર્યમેવ. રોજ જ ગ્રહસ્થ્યા કરવાનું છે, રોજ યજ્ઞ કરવાનું છે, રોજ દાન કરવાનું છે, રોજ તપશ્ચર્યા કરવાનું. આપણે પેલો નવરાત્રી આવે ને ત્યારે બધા ભગવાનના ભક્ત થઈ જાય. નવરાત્રી ગઈ પછી પાછું શું ચાલુ થઈ જાય? બધું. હવે તો નવરાત્રી કોઈ કઈ ઉપવાસ કરતું જ નથી. એમાં પાછા પેપર વાળા પેલા ફરાળી વાનગી જો સમજ. મારે પુસ્તક સંસ્કૃત નું જોઈતું હતું. એટલે એક જગ્યાએ પુસ્તક મેળો બારડોલીમાં હતો. એટલે પછી મેં કીધું ચાલો આપણે પુસ્તક મેળામાં જઈને પેલું સંસ્કૃત નું પુસ્તક લઈ આવીએ. એટલે અમે સંસ્કૃત નું પુસ્તક લેવા ગયા. એટલે પછી બીજા બધા પુસ્તકો જોતા હતા. અને નવરાત્રી પહેલાનો વખત હતો, જો સાંભળ્યો. એટલે બધા જુદા જુદા વિભાગ હોય. બધા બાળકોના વિભાગ હોય, ને પછી કથાના વિભાગ હોય, ને પછી નવલકથાના વિભાગ હોય, પછી સંસ્કૃત એટલે ભાષાના, પછી ડિક્શનરી, બધા વિભાગ જુદા જુદા. એટલે આપણે એક વિભાગમાંથી પેલા બીજા વિભાગમાં પસાર થતા હોઈએ. એટલે આ પાકશાસ્ત્રનો વિભાગ શરૂ થયો. જ્યાં સમજ પાકશાસ્ત્રના વિભાગમાં તમે જુઓ ને તો 25% પુસ્તકો પેલી ફરાળી વાનગીની પુસ્તકો. જ્યાં સમજો એટલે આપણે તો ઉપવાસ રહ્યો નથી. જો સમજો કેમ? પેલું ફરાળી ખાઈને જ કરતો એટલે ઉપવાસ કહેવાય જ નહીં. આજે એકાદશી છે, સમજ. તપશ્ચર્યા, રોજ તપશ્ચર્યા હોય, રોજ યજ્ઞ કરીએ, રોજ દાન કરીએ. કેમ? પાવન અને મનીષીના. આ બધું શું કરે છે? મનુષ્યના અંતઃકરણને શુદ્ધ કરનાર. અને આ જ પ્રકારથી સ્વેન સ્વેન કર્મ, આ પોતપોતાના સ્વસ્વ કર્મે નિયતમ. ભગવાન કે છે પોતપોતાના કર્મમાં પ્રવૃત્તિ કરતા કરતા યજ્ઞ દાન તપશ્ચર્યા દ્વારા આ અંતઃકરણ શુદ્ધિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ હશે તો જ પછી આ બ્રહ્મ જ્ઞાન આપણા માટે શક્ય છે. એટલે શંકરાચાર્યજી કે છે ઇત્યાદિ સ્મૃતેશ્ચ. આમ સ્મૃતિમાં પણ એ જ કીધું, શ્રુતિમાં પણ એ જ કીધું. એટલે શંકરાચાર્યજી કે છે પ્રાણાદિ વિજ્ઞાનમ ચ કેવલમ કર્મ સમુચિતમ વા સકામસ્ય પ્રાણાત્મ પ્રાપ્તિ અર્થમેવ ભવતિ. પ્રાણાદિ વિજ્ઞાનમ. જો આ કેનો ઉપનિષદ શરૂ થયું એના પહેલા જે બાકીના અધ્યાયો જે બધા છે એમાં પ્રાણની ઉપાસના દર્શાવી. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રાણ આદિની જે ઉપાસના આગળના અધ્યાયોમાં દર્શાવવામાં આવી છે
એ ક્યાં તો માત્ર પ્રાણાદિ ઉપાસના કરનાર છે અથવા કર્મ સમુચ્ચિતમ વા અથવા યજ્ઞાદિ કર્મ સાથે એ ઉપાસના કરવા વાળો જે છે સકામસ્ય પ્રાણાત્મ પ્રાપ્ત્યર્થમેવ એને આ પ્રાણાત્માની હિરણ્ય ગર્ભની બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર છે. નિષ્કામસ્ય તું આત્મજ્ઞાન પ્રતિબંધ નિર્માષ્ટ્ય ભવતી. આમ આ પ્રાણાદિ વિજ્ઞાન અહીંયા જ જે બતાવવામાં આવ્યા છે, આ જ જે વેદની શાખામાં દર્શાવ્યા છે, એ ક્યાં તો માત્ર તમે પ્રાણની ઉપાસના કરો અથવા તો તમે પછી કર્મની સાથે એને સમુચિત કરો તો પણ એ જો નિષ્કામ ભાવથી કરવામાં આવશે તો એ આત્મજ્ઞાન માટે અંતઃકરણને શું કરશે? જો શબ્દ બહુ સુંદર વાપરે શંકરાચાર્ય, નિર્માષ્ટ્ય. માંજવું આપણે કહીએ ગુજરાતીમાં શું કહીએ? માંજવું. એ ધાતુ પણ મૃજ છે. તો કે એ શાના માટે છે? તો કે સારી રીતે આપણા અંતઃકરણને સાફ કરવા માટે. નિર્માષ્ટ્રમ એટલે કે અંતઃકરણ શુદ્ધ કરવા માટે જ છે. આપણા અંતઃકરણને શુદ્ધ કરનાર બને છે જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો. અને એટલે કે છે આદર્શ નિર્માર્જનવત. જેમ પેલું આદર્શ હોય, જો વિચાર મેં કીધું એમ અંતઃકરણ તો સાત્વિક જ છે, એમ દર્પણ તો દર્પણ જ છે, પણ દર્પણ પર શું થઈ જાય? એના પર ધૂળ લાગી જાય, એના પર લીસોટા પડી જાય તો એને સાફ કરવું પડે. એને માર્જનમ કહેવાય. સાફ કરવું એટલે શું છે? માર્જનમ. જો એટલે જ બિલાડીને માર્જર કહેવામાં આવે. સમજ, બિલાડીનું એક નામ શું છે? માર્જર. કેમ? તમે બિલાડી જો આખો દિવસ સાફ જ કરતી હોય એનું શરીર. એ ગમે ત્યાં ચાલીને આવે ને પછી એના પગના તળિયા ચાટીને સાફ કરે, એનું શરીર સાફ કરે. કોઈ દિવસ બિલાડી ગંદી હોય જો આ વિચારી, એ પોતાના શરીરને શું કરતી રહે? એ જીભથી આખું શરીર તમે જોજો, આખું શરીર એને શું કરતી હોય? સાફ કરી નાખે. તો શંકરાચાર્યજી કે છે જેમ પેલો આદર્શ એટલે કે દર્પણમાં ધૂળ લાગી હોય એને સાફ કરવી પડે, એમ આપણા અંતઃકરણ પર પણ આ રજસ અને તમસની ધૂળ લાગી ગઈ છે, એને શું કરવાની જરૂર છે? સાફ કરવાનો. આદર્શ નિર્માર્જનવત. અને એટલે શંકરાચાર્યજી કે છે આમ કર્મ જો સમજજો, ભલે આપણે એવું કહેતા હોય કે કર્મનો આરંભ કરવો જોઈએ નહીં, કેમ? આ કર્મ બંધનકારક છે, પણ એ જ કર્મ નિષ્કામ ભાવથી કરીએ તો આપણે અંતઃકરણ શુદ્ધિ આપે. આ એક. અને અંતઃકરણ શુદ્ધિ થયા પછી એને બ્રહ્મ જ્ઞાન થવાનું. અંતઃકરણ શુદ્ધિ હશે તો બ્રહ્મ જ્ઞાન થઈ જશે. તો જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એને માટે શંકરાચાર્યજી કે છે ઉત્પન્ન આત્મવિદ્ય છે. જેને આત્મ જ્ઞાન થઈ ગયું, જો સમજો એમ બે ચર્ચા. પેલાનો તર્ક શું હતો કે કર્મનો આરંભ આપણે કરવો જ નથી. કેમ? કે પેલા તમે કહો છો કે પેલા કાદવ વાળા પગ કરીએ અને પછી એને ધોઈએ, એના કરતા શું છે દૂરથી જે કાદવને આપણે શું કરીએ? અસ્પર્શનમ. દૂર અસ્પર્શનમ. આ કાદવ થી આપણે દૂર જ રહેવાની જરૂર છે, કારણ કે કાદવ વાળા પગ કરવાના અને પછી એને સાફ કરવાના. એમાં કર્મ પણ બંધનકારક છે, એટલે કર્મથી આપણે શું કરીએ? દૂર જ રહીએ. એટલે કે પહેલા કર્મ કરીએ અને પછી એ કર્મને સાફ કરવા માટે વળી પાછું કરવું પડે. એટલે આ બે મગજમારી કરવી જ નથી, આપણે કર્મ કરવું જ નથી. કેમ? એટલે શંકરાચાર્યજી કે છે નહીં, કર્મ તો કરવાનું જ છે. આત્મા સંસ્કાર માટે આ કર્મ આવશ્યક છે. પણ જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જે મુમુક્ષુ છે, એને અંતઃકરણ શુદ્ધિ માટે કર્મનો ત્યાગ કરવાનો નથી. તો પછી બ્રહ્મ જ્ઞાન પછી કર્મનો ત્યાગ કરવાનો. સમજો બરાબર. એટલે શંકરાચાર્ય બહુ સરસ વાક્ય છે, ઉત્પન્ન આત્મવિદ્ય. જેને આત્મજ્ઞાન થયું છે તું અનારંભ નિરર્થકત્વ. એને આરંભ કરે કે નહીં કરે શું ફરક પડે? એને માટે તો અનારંભ પણ નિરર્થક છે. જો વિચારી જો, નૈવ તસ્ય કૃતેન અર્થ ન અકૃતેનશ્ચ. એને કર્મ કરવામાં કોઈ પ્રયોજન નથી, કર્મ ન કરવામાં પણ શું છે? કોઈ પ્રયોજન નથી. એટલે શંકરાચાર્યજી કહે છે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને અનારંભ પણ એને માટે તો આરંભ ન કરવો જોઈએ, એ પણ એને માટે શું છે? નિરર્થક જ છે. જે પણ ચર્ચા છે કોની છે? અજ્ઞાનીની છે. અને અજ્ઞાનીમાં પણ બે વિભાગ છે, એક સકામ છે અને બીજો નિષ્કામ. નિષ્કામ એટલે કે જેને મોક્ષની પ્રાપ્તિ કરવી. સકામ તો અમે સકામ જ છે ને, એ તો કરવાનો જ છે, કર્યા વગર રહેવાનો જ નથી. પણ
તને મોક્ષની ઈચ્છા છે તો તું કર્મ છોડી દેશે તો તને મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ મેળવવાની છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે અજ્ઞાની છે, જે સંસારી છે, એ તો કર્મનો અનારંભ એને કહેવાનો મતલબ જ નથી કે એની ઈચ્છા હોય એની પાસે કર્મ કરાવવાની જ છે. અને જે બ્રહ્મજ્ઞાની છે એને પણ કર્મનો ત્યાગ કરવાનું કહેવું એ મૂર્ખતા જ છે. નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કર્મ કરતો નથી. કર્મ જ કરતો નથી તો પછી કર્મનો આરંભ કરવો કે અનારંભ કરવો વસ્તુ જ નિરર્થક છે. જો સમજ, જો એટલે જ ભગવાન તે બહુ સરસ કહે યાવાનર્થ ઉદપાને બ્રાહ્મણસ્ત વિજાનતા, જેણે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને માટે શું છે, જેવી રીતે કુવામાંથી પાણી તમે લો ખરા, તળાવમાંથી તમે પાણી લેવા જાઓ ખરા, પણ નદીમાં પૂર આવ્યું હોય અને કુવો અને તળાવ બધું શું થઈ જાય, એક જ થઈ ગયો. પછી તમે એવું કહેશો ના ના હું તો કુવાનું પાણી જ પીવું. યાવાનર્થ ઉદપાને, ઉદપાન એટલે કે પાણી, પીવાના પાણી માટેનું પ્રયોજન જયારે શું છે, સર્વતઃ સંપ્લુતો, જયારે સર્વત્ર પાણી માત્ર થઈ ગયું હોય તો પછી પેલો કુવો શોધવા જવાની જરૂર નથી. એ જ રીતે બ્રાહ્મણ જેને સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી સંપૂર્ણ જગત એક અદ્વિતીય બ્રહ્મ છે જાણી લીધું, પછી એને કર્મનો પ્રારંભ કરે કે કર્મનો અનારંભ કરે એને કોઈ ફરક પડતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે સંસારી છે એ તો સકામ ભાવથી કર્મ કરવાનો જ છે. જે બ્રહ્મજ્ઞાની છે એ કર્મ કરે કે નહીં કરે એને કોઈ ફરક પડતો નથી. પ્રશ્ન કોનો છે, જે મુમુક્ષુ છે એને નિષ્કામ ભાવથી કર્મ અવશ્ય કરવું જોઈએ. એ કર્મ દ્વારા એના અંતઃકરણની શુદ્ધિ થશે અને અંતઃકરણ શુદ્ધ હશે તો બ્રહ્મ જ્ઞાન એને અવશ્ય પ્રાપ્ત થાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ જો આ સમજવું, એનો શું થયો, જે સંસારી છે, જે સંસારમાં જ આનંદથી રહે છે એને છેડવાની જરૂર નથી. જો સમજશે, જે પેલો બ્રહ્મજ્ઞાની છે એને કોઈ છેડી શકે નહીં, છેડવાની જરૂર નથી. પણ શું છે, દુઃખી જે થાય રે કોણ છે, આ હું હવાના પોરમાં કેનો ઉપનિષદ ને કર્મ ને સકામ ને નિષ્કામ દુઃખી મુમુક્ષુ થતો હોય ખરેખર. આ સમજ કેમ, કારણ કે પેલો આ પારે નથી અને પેલે પારે નિકાલે કીધું ડુક્કા જ ખાતો હોય પણ છતાં પણ એ દુઃખી નહીં રહે. કેમ, કારણ કે એનો ભરોસો કોણ છે, ઈશ્વર. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોધિયા. ઈશ્વરનો એનો ભરોસો છે. અરે ઈશ્વર જે કરે ને એ બરાબર જ હોય. અને એટલા માટે નિષ્કામ ભાવથી આપણે કર્મ કરતા રહીએ, અંતઃકરણ શુદ્ધિ થાય તો બ્રહ્મ જ્ઞાન અવશ્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ કોને માટે બંધનકારક છે, સકામ ભાવથી કરે એને. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ